નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે જો આપણે જે કપાસનું વાવેતર કર્યું હોય, વાવેતર કર્યા પછી વધારે વરસાદ આવે પછી ખેડૂત મિત્રો આપણે જે કપાસ હાંકતા હોય છે તે શું લેવા હાંકી છે તેના વિશે વાત કરવાના છે. તો ખેડૂત મિત્રો આપણે અત્યારે જો તમે જોઈ રહ્યા છો કે કપાસ હાંકવાનું કામ ચાલુ છે અને આ કપાસ હાંકવાના ફાયદા શું છે તે પણ હું તમને સાથે સાથે જણાવું છું. જો ખેડૂત મિત્રો પહેલાં વાત કરીએ કે આપણી જમીન રહીને એ પોચી થાય, કારણ કે વધારે વરસાદ પડ્યો હોય એટલે આપણી જમીન છોટી ગઈ હોય વરસાદના કારણે, એટલે આપણે ટ્રેક્ટર દ્વારા હાંકીને આપણી જમીન પોચી કરવામાં આવે છે ખેડૂત મિત્રો. અને પછી કે આપણે જે નિંદામણનાશક એટલે કે જે ખડ છે જે કપાસને નડતું હોય છે એ પણ આપણે હટાવી દેવામાં આવે છે ટ્રેક્ટર દ્વારા. પછી જમીન જ્યારે પોચી થશે એટલે આપણો કપાસની અંદર એવું ગુરુત્વાકર્ષણ બળ આવશે જેના દ્વારા આપણા કપાસને વધ કરાવે છે ખેડૂત મિત્રો. એટલા માટે આપણે આ કપાસને હાંકવામાં આવે છે. અને અત્યારે તમે જુઓ કે આપણે કપાસ હાંકવાનું કામ ચાલુ છે અને તમે હાંક્યો છે કે નથી હાંક્યો તે કોમેન્ટમાં ખેડૂત મિત્રો અવશ્ય જણાવજો. અને આપણે તમે જુઓ આ કપાસ છે હાંકી રહ્યા છીએ અને હજી તો આપણે ચેક કરી છે કે કેવું બરાબર હાલે છે કે નથી હાલતું. તો તમે જુઓ અત્યારે વિડીયો પૂરેપૂરો જોઈજો ખેડૂત મિત્રો. આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરતા રહેજો, જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આવનારી માહિતી આપણા ખેડૂતો પાસે પહોંચે એટલા માટે. અને તમે જુઓ આવી રીતના દાઢા ફિટ કરવાના હોય છે અને દાઢા ફિટ કર્યા પછી ખેડૂત મિત્રો આવી રીતે આપણે ટ્રેક્ટર હાંકવાનું કામ ચાલુ કરવાનું હોય છે. અને ખેડૂત મિત્રો કમ્પ્લેટ આપણો કપાસ હકાઈ રહ્યો છે અને આમાં પછી આપણે જ્યારે નીંદવાનું થાય ને ખેડૂત મિત્રો ત્યારે ઘણો બધો ફાયદો જોવા મળે છે. જો નીંદવા ટાણે આપણે નનકું એવું એટલે કે થોડુંક જ નીંદવાનું રહે છે, કારણ કે આપણે જો આપણે કપાસ હાંક્યા પહેલાં નીંદીએ ને તો આપણે વધારે ભડદું નીંદવાનું થાય છે, એટલા માટે સાર્યો તે વધારે નીંદવાનો થાય છે. તો તમે અત્યારે જુઓ કમ્પ્લેટ આપણે નીંદવું કમ્પ્લીટ છે. અને આ પાયાનો સાજો આપણે અહીંયા સુધી આપણે દાઢો હાલે એટલે ખડ કેટલું લઈ લઈએ, આપણે નીંદવું કેટલું પડે, હાવ ઓછું જ નીંદવાનું થાય છે. તો આપણી ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો. અને તમે જુઓ આ કેવી રીતે હાલે છે દાંતી કમ્પ્લેટ.